હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। હાલમાં યુટ્યુબ પર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીનો એક પોડકાસ્ટ વિડીયો વાયરલ થયો છે। જે ચેનલ પર આ પોડકાસ્ટ થયો હતો, તો આ ચેનલ કોની હતી? જ્ઞાનવત્સલ સ્વામીને જે વિડીયોમાં પ્રશ્નો પૂછે છે એ યુવક કોણ છે? આ યુવક ગુજરાતના મોટા મોટા રાજનેતાઓ, સમાજસેવક અને સેલિબ્રિટી સાથે પોડકાસ્ટ સેશનનું આયોજન કરે છે। તમને જણાવીએ તો આ યુવકનું નામ જય થડેશ્વર છે, જે પોઇઝ્ડ મીડિયાના સ્થાપક અને CEO, ડિજિટલ માર્કેટિંગ પ્રોફેશનલ અને ઇનોવેટર, પ્લેટફોર્મ્સ અને ભૌગોલિક ક્ષેત્રોમાં અગ્રણી બ્રાન્ડ્સ માટે વ્યૂહરચના સંચાલિત ઉચ્ચ અસરવાળા ડિજિટલ ઝુંબેશની વિચારસરણી અને અમલમાં અનુભવી છે। જયે કેડબરી, નેસ્લે, ઓરેઓ, ગોદરેજ, સેફોલા, પેરાશૂટ વગેરે જેવી બ્રાન્ડ્સ માટે ક્રોસ પ્લેટફોર્મ સોશિયલ એપ્લિકેશનનો ઇવેન્જેલાઇઝેશન અને નેતૃત્વ કર્યું છે। જય થડેશ્વરના ઇન્સ્ટાગ્રામ પર 2,80,000 ફોલોવર અને યુટ્યુબ પર 1 લાખથી વધુ સબસ્ક્રાઇબર છે, જેને તાજેતરમાં જ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજી સાથે પોડકાસ્ટ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે વિડીયોને માત્ર 3 દિવસમાં 1.5 લાખથી વધારે લોકોએ જોયો છે, જેમાં જ્ઞાનવત્સલ સ્વામીએ પોતાના જીવનના અનુભવોથી સફળતા કેવી રીતે મેળવવી, નિષ્ફળતાનો સામનો કેવી રીતે કરવો, ડરને કઈ રીતે જીતવો, મુશ્કેલીમાં માનસિક શાંતિ કેવી રીતે જાળવવી અને જીવનસાથી તથા પરિવારજનો અને મિત્રો સાથેના સંબંધો મજબૂત કેવી રીતે બનાવવા એ બધું ખૂબ જ સહજ રીતે સમજાવે છે। સ્વામીજીના જીવનના સૌથી યાદગાર પ્રસંગોમાંથી એક છે જ્યારે તેઓ જીવલેણ અકસ્માતમાંથી બચ્યા હતા અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને ભગવાનના આશીર્વાદથી એમને નવું જીવન મળ્યું હતું। એ પળનું વર્ણન સાંભળવું ચોક્કસ રૂપે પ્રેરણાદાયક છે। એવા અનુભવો, જેમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી મળેલા જીવન સુધારી નાખે એવા ઘણા પાઠ પણ સામેલ છે। આ પોડકાસ્ટમાંથી અમુક રસપ્રદ મુદ્દાઓ એ હતા કે જે સફળ કેવી રીતે થવું અને નિષ્ફળતાનો સામનો કેવી રીતે કરવો, મુશ્કેલ ઘડીઓમાં શાંતિ કેવી રીતે જાળવવી, યુવાનો માટે આધ્યાત્મિકતા, મજબૂત અને લાંબા સમય સુધી ટકી રહે તેવા સંબંધો બનાવવાની કળા, ગુસ્સા પર કાબૂ મેળવવો અને અઘરા લોકો સાથે વ્યવહાર કેવી રીતે કરવો, પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી મળેલા જીવનમૂલ્યના પાઠ જેવા અનેક પ્રશ્નોના અને જીવનલક્ષી પ્રવચન દ્વારા સમાધાન આપ્યું હતું। આ વિડિયો તમે પણ અવશ્ય જુઓ। જય થડેશ્વરે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી સાથે પોડકાસ્ટ અને ચાણસદ મંદિરની મુલાકાત લેતા કેવો અનુભવ થયેલો, જેમને પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરીને જણાવ્યું કે વડોદરા BAPS મંદિર ખાતે એક ખાસ પોડકાસ્ટ સેશન પછી શ્રી નીલકંઠ વર્ણી મહારાજની દિવ્ય પ્રતિમા જેમનો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ રોજે અભિષેક કરતા, એ અભિષેક કરવાનો અમૂલ્ય અવસર મળ્યો। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થાન ચાણસદ ખાતે પૂજ્ય સંતો સાથે ગુરુ પૂજનનો લાભ લીધો। પૂજ્ય આદર્શદર્શન સ્વામીના આશીર્વાદ લીધા। પૂજ્ય હરિપ્રકાશ સ્વામીના વરદ હસ્તે પ્રમુખ સ્વામી મહારાજની પ્રસાદી રૂપેનો હાર ભેટમાં મળ્યો અને એ પણ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન પર જ્યાં એમનો જન્મ થયો હતો। હરિપ્રકાશ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજની પ્રત્યક્ષ 12 વર્ષથી વધારે સેવા કરી છે। આ વર્ષની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ભાવુક પળ મારા માટે આ હતી અને સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય ડૉક્ટર સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। તો હરિભક્તો, આવા જ BAPS સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।